ફસાવવામાં આવે છે હું આ વસ્તુ નથી પહોંચી ગયો કોણ કોણ ગયું ક્યાં ફરવા ગયા હતા અમે રાઉન્ડમાં બધે માહિતી કાયદે બધી પ્રેસ રાઉન્ડ કરી હતી પણ ખરેખર ખોટી રીતે ફસાવવામાં આવે છાપો કયું છે રાજકારણ દ્વારા છાપો કયું તમે આંબેડકર તરફ મને ચીજ કરે હું ખોલી આમ પ્રેસ રાઉન્ડ કરું છું એટલે મને ફસાવવામાં આવ્યો છે ખોટો કેસ કરવામાં આવ્યો છે મારો કોઈ વાત નથી ક્યાં કામ જે કાંઈ કામ કરે સાચી રીતે ઈમાનદારી કામ કરી છે પણ જ્યારે હું રાજકારણમાં આવી ગયો એના અનુસારમાં અમને ફસાવવામાં આવ્યા છે અને હું કાંઈ પત્રકાર જ તંત્રી ખુશ છું હું બહુ ન કરું જામનગર જિલ્લાના પંચેત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક પત્રકાર તરીકે ઓળખ આપી અને માટી ભરતા ટ્રેક્ટર તેમજ જેસીબી અને ડમ્પરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરેલ અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતા તરત જ ધરપકડ કરવામાં આવેલ છે. તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે ગામ સંભળિયાના છે ઓલરેડી, પરંતુ તેને પૂછપરછ કરતા તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે. અને આ જે સાપ્તાહિકના બેઝ ઉપર એની સાથે અન્ય 3 સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવાની હકીકત સામે આવેલ છે. અને તે બંને પોલીસ સ્ટેશન જોડિયા અને ધ્રોલની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે, તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ લાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક બુટલેગર પાસે જઈને આ રીતે જ વિડીયો ઉતારી અને ન્યૂઝમાં આપવાની ધમકી આપી અને બળજબરીથી નાણાં કઢાવેલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો છેલ્લા વર્ષ 1.5 વર્ષ પહેલા લાલપુરમાં બનેલ છે અને અત્યારે અમારા ધ્યાન પર આવે છેલ્લા 10 દિવસની અંદર આ 4 થી 5 જગ્યાએ એ લોકોએ કોશિશ કરી અને તેમાં એ સફળ પણ રહ્યા. દરેક જગ્યાએથી એમને 10,000, 8,000, 10,000 એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ બળજબરીથી કઢાવી લેવાની કાર્યવાહી કરેલ છે. તમે ખરેખર સાચી હલાવતા હો ને તો તમે ઈમાનદારી વાપરજો જે આપી છે કાયદા બહાર